આજના તમામ સમાચારો જોવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે આવતીકાલે યુદ્ધની સાયરન વાગવાની છે। આ સુરક્ષા માટેની સાયરન હશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ બધાની વચ્ચે લોકો કેવી રીતે સુરક્ષિત બચી શકે જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો એના માટે મોક ડ્રીલ યોજાવાની છે અને આવતીકાલે સાંજે 4 વાગે એક સાથે સાયરન વાગવાની છે। डरवानी जरूर नहीं। आ सुरक्षा माटे छे, आ सलामती माटे छे। अलग अलग 3 प्रकारना सायरन वागवाना छे। सायरन न होय तो तात्कालिक लगाववा माटे सूचना अपाई छे। गुजरातमां 19 जिल्लाओमां 20 स्थळो पर मॉक ड्रील योजाशे। सांजे 7:30 कलाके ब्लेकआउट मॉक ड्रील कराशे। मतलब तमाम स्थळो पर वीजળી बंद करी देवामां आवशे। व्हीकलनी लागेली लाइट पर पण पट्टीओ ચોંટાડવી પડશે। घर ऑफिस और मंदिरों में पण लाइट बंद राखवानी रहेशे। होटल होय के टावर ए तमाम में लाइट बंद राखवामां आवशे अने राज्यमां आवतीकाले 4 वागे आ मॉक ड्रील योजावानी छे। एक साथे 4 वागे राज्यना तमाम जग्याओं पर 20 जिल्लाओं में एक साथे आ मॉक ड्रील योजाशे अने 3 प्रकारना सायरन वागवाना छे। खूब ज सावधानीपूर्वक आखी मॉक ड्रील योजावानी छे, जेमां पब्लिक ने युद्धनी स्थिति में केवी रीते बचावी शकाय। स्कूलना विद्यार्थीओ होय, सरकारी सर्वंट होय, अलग अलग एनजीओना लोको होय, पोलीस, फायर, आ तमाम लोको, होमगार्डना जवानो, आ तमाम लोको आ मॉक ड्रील में लागवाना छे अने लोकोनो जीव केवी रीते बचावी शकाय अने जो युद्ध जेवी आपत्ति आवे छे तो केवी रीते बचवुं अने बचाववा एना माटेनी आ मॉक ड्रील छे। આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે। કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે। તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલાં આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે। અને આ તરફ સુરતની મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલ છે, જેમાં આગ લાગી છે। આગ એટલી ભયંકર હતી કે દર્દીઓને ત્યાંથી બારીમાંથી બહાર કાઢવા પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગી હતી, અફરાતફરી મચી હતી। હોસ્પિટલમાંથી 20 જેટલા દર્દીઓના રેસ્ક્યુ કરાયા છે। દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે। જે વિગતો મળી રહી છે એમાં એક્સરે વિભાગમાં આગ લાગી હતી અને એક્સરે વિભાગમાંથી અન્ય વિભાગમાં આગ પ્રસરી। ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનો અંદર પ્રવેશ્યા હતા, પરંતુ બીજી બાજુ હોસ્પિટલના સત્તાધીશોએ તમામ હદોને વટાવી, જેના પર સવાલો પૂછ્યા। સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો કે શું હોસ્પિટલ પાસે ફાયરની એનઓસી હતી, તો ડોક્ટરોએ બદસુલકી કરી। જવાબ આપવાનું ટાળીને મીડિયા કર્મીઓ સામે જ એ પોતે નફટાઈ બતાવવા લાગ્યા।
દર્દીઓને અહીંયા ભગવાન ભરોસે મૂકીને આ હોસ્પિટલના સત્તાધીશો વહીવટી તંત્ર સાથે કેવી રીતે સેટિંગ કરીને વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે. કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં અનેક હોસ્પિટલમાં આ પ્રકારના કિસ્સાઓ આપણે જોયા છે અને સવાલો પૂછવા જ પડે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ઘટી રહી છે. સદનસીબે જો કે અહીંયા કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ શું એ હોસ્પિટલ કે જ્યાં ડૉક્ટરને ભગવાન માનીને લોકો પોતાનું શરીર સોંપી દે છે, એવી હોસ્પિટલમાં જો આગ લાગે તો ત્યાંથી પણ જીવ બચાવીને ભાગવું પડે, એનાથી વધારે દયનીય સ્થિતિ શું હોઈ શકે? અને બીજી બાજુ દયનીય સ્થિતિ એ જગતના તાતની છે કે તે તમારું મારું સૌ કોઈનું પેટ ભરે છે, કાળી મજૂરી કરે છે ને આ ઉનાળામાં બળબડતી ગરમી વચ્ચે જ્યારે મેઘરાજા આવ્યા છે, એ કટાણે આવ્યા છે, કમોસમી બનીને આવ્યા છે અને રેતસરની તારાજી સર્જી રહ્યા છે. 14 લોકોના મોત થયા છે. આ અલગ અલગ તસવીરો તમે જોઈ રહ્યા છો. આ ગુજરાતમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે, એ ચાહે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, મોરબી હોય, દ્વારકા હોય કે પછી અમદાવાદ અને સુરત જેવા શહેર હોય, ગાંધીનગર હોય કે પછી વડોદરા, સાબરકાંઠા હોય, દાહોદ હોય કે પછી મહીસાગર, ખેડાથી લઈને છોટાઉદેપુર અને ભરૂચથી લઈને અરવલ્લી, પાટણ અને પંચમહાલ, એવા તમામ જગ્યાઓ પર આજે ગઈકાલથી લઈને લગાતાર વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ક્યારેક છાંટા પડે છે, ક્યારેક જોરથી પવન ફૂંકાય છે, પરંતુ એક એક વરસાદની આ બૂંદ અન્નદાતાને રડાવી રહી છે, ડરાવી રહી છે અને ટેન્શનમાં મૂકી રહી છે. અને અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જાણે ચોમાસું આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જ્યાં નજર કરો ત્યાં તમને પાણી દેખાઈ રહ્યું છે. આવા જ દ્રશ્યો તમને ચોમાસામાં જોવા મળતા હોય તો સામાન્ય લાગે, પરંતુ અત્યારે અમરેલી શહેરની આ સ્થિતિ છે કે ચારેકોર પાણી ભરાયેલા છે અને અમરેલીમાં બજારોમાં નદીની જેમ વહેતા એ પાણી જોઈ શકો છો કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને માત્ર થોડી ક્ષણોની અંદર વરસેલા વરસાદમાં અમરેલી શહેર પાણી પાણી થઈ ગયું. આ અમરેલી શહેરના રસ્તાઓ છે, જ્યાં નજર કરશો ત્યાં તમને માત્ર પાણી દેખાશે. અને આ તરફ અમરેલીના રાજુલામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતરણ કરાશે, શાળાઓ ખોલવા માટે રજૂઆત કરાઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ અમરેલીમાં છે. 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. જોરદાર પવન અને આ મિની વાવાઝોડું કહી શકાય તે પ્રકારની આંધી, વંટોળ અને વરસાદનું આ અમરેલી શહેરમાં જે તાંડવ જોઈ શકાય છે કે લોકો દિવસે પણ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખીને ચાલી રહ્યા છે. વરસાદથી પાણી ભરાઈ ગયા છે, અનેક વૃક્ષો ધરાશયી થયા છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. જૂના તાલુકામાં હાલ હમણાં ખૂબ પવન સાથે વરસાદ ચાલુ હોય ત્યારે ડુંગરથી જ હમણાં એક ફોન આવ્યો છે કે મજૂર વર્ગ જે છે ફસાયેલા છે અને તાત્કાલિક ત્યાં રહેણાંક માટે સ્કૂલમાં વ્યવસ્થા કરવા માટે મેં સૂચના પ્રાંત સાહેબને આપી છે. અમરેલીના બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ હતો. કરિયાણા, દરેડ અને જાંબરવાડામાં વરસાદ વરસ્યો છે. ખાખરિયા અને એની આસપાસના તમામ ગામડાઓમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું. ઉનાળુ તલ હોય, મગ હોય કે પછી બાજરી, એ તમામ પાકોને નુકસાન થઈ રહ્યું છે. પોતાની આંખોની સામે અન્નદાતા પોતાના ખેતરમાં બરબાદીની એક એક બૂંદ જોઈ રહ્યો છે. પરંતુ આ દ્રશ્યો ચોંકાવનારા એટલા માટે કે આ ભર ઉનાળે નાળ ગામની સ્થાનિક નદી છે જેમાં નીર આવ્યા છે. આ નીર બહુ ઉત્સાહજનક એટલા માટે નથી કે આ ખેતરોનું ધોવાણ કરીને જઈ રહ્યા છે. નાળ, રબારિકા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદમાં નદીમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતો ટેન્શનમાં છે, ચિંતામાં છે. પરંતુ આ તસવીર ભર ઉનાળે આવેલી નદીની છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ન માત્ર એ પહેલાના દ્રશ્યો તમે જોયા, પરંતુ વંડાની હુરિયો નદીમાં પણ પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાની કેટલીક નદીઓ પૈકીની આ એક નદી છે કે જ્યાં પૂર આવ્યું છે. નદી નાળા છલકાઈ રહ્યા છે અને બીજી બાજુ સાવરકુંડલામાં વીજપડી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વંડાની નદીના તમે દ્રશ્યો જોયા અને બીજી બાજુ આ વીજપડી ગામ છે સાવરકુંડલાનું કે જ્યાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદ છે, વીજળી ગુલ છે અને બીજી બાજુ વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે.
અમરેલી આખાઈ જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ હતું. લીલિયા શહેર અને એની આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે ધડબડાટી બોલાવી છે. ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને ગરમીથી ઠંડકના અહેસાસની ઉતાવળ હતી એવા લોકોને પણ એ ઠંડક આપી. પરંતુ બીજી બાજુ એ કાળજે અગ્નિ પ્રસરતો હોય એ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતની સર્જાઈ છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કરજાળા ગામે ખેડૂતો અત્યારે ટેન્શનમાં છે, કારણ કે કેરી અને કેળાના પાકને ભયંકર નુકસાન થયું છે. ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતામાં છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોતાની આંખોની સામે કેળના જે કેળ છે વાવેલી ખેતરમાં, એ તમામ ભોય ભેગી થઈ રહી છે. અહીંયા આંબા પર લાગેલા તમામ એ કેરી તૂટીને નીચે પડી રહી છે, જ્યારે કોળીઓ મોઢાથી છીનવાઈ જાય આ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે. અને આ તરફ નવસારી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ નાળું છે કે જ્યાં પાણી પડ્યું છે અને પાણીના કારણે લોકો અહીંયા ઢીંચણસમા પાણી વચ્ચે રેલવેના અંડરપાસમાંથી નીકળવા માટે મજબૂર છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરમાં કેટલાક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે અને નવસારીની સ્થિતિ આ નાળાનું પાણી બયા કરે છે. નવસારીમાં દરિયા કિનારે આજે જબરદસ્ત ભાગદોડ થઈ ગઈ. ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવ્યા હતા, પરંતુ તીવ્ર ગતિથી પવન ફૂંકાયો અને બીજી બાજુ પ્રવાસીઓના પગ દોડવાના શરૂ થઈ ગયા. આ દ્રશ્યો નાસભાગના છે. અહીંયા જોરદાર પવન બાદ પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે પોતાના ઘર તરફ નીકળવા માટે દોડી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો છે અને એના કારણે સૌથી વધારે નુકસાન થયું છે નવસારીમાં. અચાનક જ વરસેલો આ વરસાદ અને ખેડૂતો માટે કપરો સાબિત થયો. ત્યાં માવઠાના મારના કારણે ડાંગર, કેરી સહિતના શાકભાજી સહિતની તમામ વસ્તુઓને નુકસાન થયું છે. અચાનક વરસેલા વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, જેમાં કેરીના ફળ આંબા ઉપરથી ખરી પડ્યા છે. બીજી બાજુ ડાંગરનો પાક તૈયાર થવા પર આવ્યો હોવા છતાં પણ પવન ફૂંકાતા ધરા પર ઢળી પડ્યો. ખેડૂતોને નવસારી કૃષિ વિજ્ઞાનના કેન્દ્ર દ્વારા ખાસ સાવચેતીના પગલાંથી લઈને નુકસાનીથી બચવા માટેની વિશેષ સલાહ પણ આપવામાં આવી રહી છે. માવઠાના મારના કારણે ડાંગર, કેરી સહિતના શાકભાજીના પાકોમાં પણ નુકસાન થયું છે. આ તરફ પાલીતાણા પંથકમાં પણ પવન સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો છે. વંડિયા, ઘેટી અને દુધાળા, સોનપરી એવા તમામ નાના મોટા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો. વરસાદ પડતા બાગાયતી પાક અને ખાસ કરીને ખેડૂતો જે કેરીનું ઉત્પાદન કરે છે, ઉનાળુ બાજરી છે, તલ છે, તમામને નુકસાન થઈ રહ્યું છે. અને ભરી બપોરે પણ તમે જુઓ તો અંધારું ઘોર લાગે, ચારેકોર કાળા ડિબાંગ વાદળો લાગે અને અત્યારે જ તૂટી પડશે તો જળબંબાકાર કરી દેશે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વલસાડમાં પણ ભારે પવન ફૂંકાયો. ઘર અને દુકાનના પતરા ઉડ્યા. હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી લોકો, વાહન ચાલકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી. આખા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ વલસાડમાં પણ છે. બીજી બાજુ આણંદ શહેરની વાત કરવી છે. આણંદ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ખેતીમાં તારાજી સર્જાઈ છે. સંદેશર ગામમાં 50 વીઘાથી વધારે જે જમીન છે એમાં પાક બગડી રહ્યો છે. આ વરસાદના કારણે દાટ વળ્યો છે અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ તરફ હિંમતનગર તાલુકાના ગાંભોઈનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારે પવન અને વરસાદ વચ્ચે અહીંયા લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં ભંગ પડ્યો છે, કારણ કે પવનના કારણે મંડપ ઉડી રહ્યો છે અને જે જાનૈયાઓ છે, મહેમાનો છે, એ પણ એ મથામણ કરી રહ્યા છે કે આ મંડપ ન ઉડે. દરેક થાંભલે બે લોકો લાગેલા તમને જોવા મળશે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સાબરકાંઠામાં છે. ગઈકાલે સમૂહ લગ્નમાં પણ ભાગદોડ મચી હતી. 4 લોકો ઘાયલ થયા હતા અને અહીંયા જમણવારમાં પણ દોડાદોડી થઈ ગઈ, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કુદરતે કર્યું હતું. બીજી બાજુ રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાયો, વીજળીના કડાકા ભડાકા થયા અને આ પ્રકારે રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે આજે વરસાદી માહોલ જોવા મળ્યો. અને જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો છે. આટકોટ, જંગવડ, વીરનગર અને ખારચી ગામ છે જ્યાં વરસાદ પડ્યો. પાંચવડા સહિતના તમામ વિસ્તારોમાં આજે વરસાદ હતો. વીજળીના કડાકા થયા, ભડાકા થયા, અંધારું ઘોર થયું અને 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મગ, તલ, અડદ, જાર આ તમામ પાકોનો સોથ વાળીને આગળ વધ્યો છે.
હવે રાજકોટના લોધિકાના આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો છે. બરફના ટુકડા સીધા આકાશમાંથી નીચે. ખીરસરા, રણમલજી, મટોડા જીઆઈડીસીમાં વરસાદ વરસ્યો. વડ અને વાજડી, હરિપરની જે પાળ છે એ વિસ્તાર કે જ્યાં આજે વરસાદ પડ્યો છે. ઉનાળુ પાકને બરબાદ કરતો આ વરસાદ તમે જોઈ રહ્યા છો. અને હંમેશા સૂકી ધરતી તરીકે ઓળખાતું એ કચ્છ કે જ્યાં સતત બીજા દિવસે આ કમોસમી માવઠું વરસ્યું છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં ઝુરા, નોખાણીયા અને સુમરાસર લોરિયામાં પણ વરસાદ વરસ્યો. ગઈકાલથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. આ તરફ દાહોદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો છે. દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. દાહોદ, જાલત અને ગલાલિયાવાડમાં પણ વરસાદ વરસ્યો છે. રામપુરા, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો અમે તમને બતાવ્યા. ફરી એકવાર એ દ્રશ્યો જુઓ કે જ્યાં વરસાદના કારણે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે. આ શહેરી વિસ્તાર છે જ્યાં આજે અમરેલીમાં વરસાદના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયેલા છે, કેવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં અન્નદાતા ઉચાટમાં છે. મહુવામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ હતો અને પવનના કારણે દુકાનોના બોર્ડ, પાટિયા તમામ ઉડી રહ્યા છે. ભારે પવનથી મેઇન રોડ પર વૃક્ષો ધરાશયી થયા. ગારિયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અને આ તરફ ગઢડા તાલુકામાં પણ આજે વરસાદ વરસ્યો છે અને ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઢસા, વિકળિયા, જલાલપર એ તમામ વિસ્તારો છે કે જ્યાં આજે આ વરસાદ વરસ્યો છે. ક્યાંક જોરદાર પવન હતો તો ક્યાંક જોરદાર વરસાદ વરસ્યો છે. અને ભરૂચના અંકલેશ્વરમાં કેરીને નુકસાન થયું છે અને કેળાને પણ નુકસાન થયું છે. કારણ કે અહીંયા કેળાના પાકને તમે જોઈ શકો છો કે આખા ખેતરમાં કઈ રીતે વિનાશ વેર્યો છે. બરબાદીનું આ મંજર ખેડૂતો પોતાની આંખોની સામે જોઈને રડી રહ્યા છે, ડરી રહ્યા છે. કારણ કે કેળ હોય, ડાંગર હોય, તમામના પાકને ભારે નુકસાન થયું છે. જે નીચે પડે છે, બગડે છે અને બરબાદ થઈ જાય છે. આ ખેડૂત જ સમજી શકે એ વેદનાને. કારણ કે જે રીતે પાક તૈયાર કર્યો છે, પાળી પોસીને, સિંચીને, પાણીને, આવી ગરમી વચ્ચે, આવા બફારા વચ્ચે, તેમ છતાં જ્યારે લેવાનો સમય આવે ત્યારે આ પ્રકારનો વિનાશ એને રડાવી જાય છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળે પડેલો આ વરસાદ બરબાદીનું મંજર લઈને આવ્યો. સાબરકાંઠા જિલ્લામાં 5000 હેક્ટરથી વધારેની જમીનમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ તૈયાર થયેલા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. બાજરીને પણ નુકસાન થઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગ પણ સતર્ક થઈને ખેડૂતોને એડવાઇઝરી જાહેર કરી રહ્યો છે. પરંતુ જ્યારે કુદરત રૂઠે છે તો એમાં કોઈ થીગડા નથી લાગતા. મેં ઉનાળામાં બાજરીનું વાવેતર કરેલું છે અને મકાઈનું પણ કરેલું છે. એમાં બાજરીમાં અને મકાઈમાં બંનેમાં આ કમોસમીની આગાહી પ્રમાણે જે કમોસમી વરસાદ પડ્યો છે અને પવન જે ફૂંકાયો છે એ પ્રમાણે મારી બાજરી લગભગ 50% નુકસાનના આરે છે. મહદઅંશે અત્યારે ઉનાળુ બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે અને બાજરીમાં ગઈકાલે જે પરિસ્થિતિ ઊભી થઈ, નિર્માણ થઈ કુદરતી આપત્તિ, વરસાદ, વાવાઝોડા, કરા, એના કારણે નુકસાન પણ થયેલું છે. ઉનાળુ પાક બાજરી વાવેલી છે ખેડૂતોએ મોટા પાયા ઉપર અને એમાં વરસાદના કારણે નુકસાન થયેલું છે અને 500 રૂપિયાના ભાવ બાજરી જાય છે ઉનાળાની અંદર. એ 250 રૂપિયા કોઈ વેપારીઓ લેવા માટે કોઈ તૈયાર થતા નહીં. આ તરફ વાઘોડિયાના વ્યારામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વ્યારા ગામેથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો, જેમાં 500થી વધારે વીઘામાં કેળના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેળનો પાક બરબાદ થઈ ગયો છે, જમીન દોસ્ત થઈ ગયો છે. વાવાઝોડાથી ઘણું બધું નુકસાન થયું છે કે જે લગભગ 400-500 વીઘાથી પણ વધારે કેરો વ્યારા ગામની અંદર છે. અને વ્યારા ગામની તમામ કેરોની અંદર આજે તમે સર્વે કરશો તો ખબર પડશે એક એક ખેડૂતના 500, 1000 છોડ ભાગી ગયા છે. 500 થી 600 વીઘા કેળનું વાવેતર કરેલું હતું, એ બધું જ 50% ઉપર જમીન દોષ થઈ ગયું છે. કાલે જે વાવાઝોડું આવ્યું છે એની વ્યારા ગામ, વાઘોડિયા તાલુકો અને સમસ્ત પાકને નુકસાન થયું છે. કેળ છે, બાજરી છે, મકાઈ છે. લોકોની મકાઈ તોડેલી ખેતરમાં પડી રહી છે, એ આખી પલરીને ખલાસે છે અને લોકોના કેળોના પાકને વાવાઝોડાથી આખા ખેતરો ખલાસ થઈ ગયા છે.
અને બીજી બાજુ પંચમહાલમાં વાવાઝોડાથી કેળને નુકસાન થયું છે. ખેડૂતોને વીઘા દીઠ 50 થી 60 હજારનું નુકસાન થઈ રહ્યું છે. કાલોલના દ્રશ્યો છે. પલાસામાં કેળના કારણે કેળના પાકને નુકસાન થયું છે. કેળના 2000 છોડ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. ખેડૂતોને 1.50 લાખના ખર્ચ સામે 50 હજારનું નુકસાન દેખાઈ રહ્યું છે. સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે ખેડૂતો. અને આ તરફ હિલ સ્ટેશન તરીકે ઓળખાતું ગુજરાતનું એ ડાંગ કે જ્યાં આહવામાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાપુતારા સહિતના સામગાહાન અને જામખાનામાં પણ વરસાદ વરસ્યો. ગલકુંડ, પાંડવા સહિતના કેટલાક વિસ્તારો છે, કેટલાક ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું. આ તરફ મહુવા નગરપાલિકા આંતરિક વિવાદોના કારણે સુપરસીડ જાહેર કરાઈ છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 36 કાઉન્સિલરોને નોટિસ ફટકારાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે નોટિસ ફટકારી છે. ભાજપના 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો અને બજેટ નામંજૂર થયું. તમામ સભ્યોને પ્રાદેશિક કમિશનરે ફટકારી છે આ નોટિસ ફટકારીને તમામ કાઉન્સિલરો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે મહુવા નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી છે.